અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે, જેને પગલે કંપનીમાં અફરાતફરી મચી છે। આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જેન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે તેના ધુમાડા 5 કિલોમીટર સુધી જોવા મળ્યા છે। આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે। આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે। આજે વહેલી સવારે આ ભયાનક આગ ભભૂકી ઉઠી હતી। અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યું છે। હજુ પણ આગ યથાવત છે, જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી। આ ઘટનાની જાણ થતાની સાથે જીપીસીબી, એસડીએમ, ડીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આજે વહેલી સવારે જેન પેકેજિંગ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આજુબાજુમાં આવેલી અન્ય 2 નાની કંપનીઓને પણ ચપેટમાં લઈ લીધી છે। ત્યારે ડીપીએમસીના અંદાજિત 10થી વધારે ફાયર ટેન્ડરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। જો કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી।